हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. હજુ તો બ્રશ કરવાનું બાકી છે. હજી તો હાલ ઉઠ્યા હે 8:15 થયા. 8:13 આટલા બધા વહેલા ઉઠી બોલાશું શું કે આપણે તો ઉઠી નાયા ધોયા મસ્ત ફ્રેશ થઈ જાય છીએ. હવે આ બેન જોઈએ શું કહેવા માંગે. શું કહેવું તમારું? કોઈ નહીં, વાંદરો આવ્યો ને ત્યાં જો એક વાંદરો આવ્યો છે. આ કૂતરો છે ને અમારી સોસાયટીનો એક નંબરનો ફટ્ટુ. કઈ બિલકુલ પેલી છે નહીં. વાંદરો છે, વાંદરા થઈ જાય અને જો હમણાં થાય આ બાજુ મેં બેઠા. તઈ ચાર બાબા આ તો બચ્ચું ને એનું બચ્ચો નહીં, બધો મોટો થઈ ગયો. આ તો એટલે આમ નેનું હોય. વંડામ જાવ વંડામ જાવ એટલે તરકુલીઓથી એ ફટ્ટું હારે જોજો. એને તો ઉભરે વાંદરો હમણાં હેઠો આવશે ને તો નાખે. હા, ખાલી બિનજરૂરી ભરવાનું. તો જોઈ લઈએ મમ્મી શું કરો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો? કેટલા લોકો? ચા બનાવો. ચા ચા મૂકવા પેલા બેને ઉઠાડે. ફોન કર્યો અવાજ પર ઉઠક નહીં ઉઠતા. ફરી ફોન કરવો પડશે પાછો. ઉઠ્યા જશે હજુ ઉઠ્યા જ નહીં હે ને. એટલે ઉઠવાથી ફરી પાછો ફોન કરું. બે જણા ઉઠક. તો ચલો બ્રશ કરીએ, મળીએ આગળ બ્લોગમાં. ચા નાસ્તો કરી દીધો અને પપ્પા જાય એક જગ્યાએ બેસણામ જવાનું. ચો જવાનું પપ્પા? બહાર જવાનું. બહાર જવાનું હા, જઈએ આપણે. આવીશું શાંતિથી. કેટલો ટાઈમ લાગે જોઈએ હવે, પછી કહીશું આપણે ક્યાં ગયા. સારું. આપણે ક્યાં ગયા હતા ને જઈને આવીશું પછી કહીશું. ત્યાંથી બ્લોગમાં બનાવ્યો અને બપોરે ખાજો પીજો અને મોજ કરજો. એસી ચાલુ કરીને પછી ખોઈ જજો. તો 10:39 થઈ ગયા અને આજે તો બર્ગર બનાવવાનું નક્કી કર્યું. તો આ બાજુ મમ્મી તો ભીંડાનું શાક ને બધું બનાવવાની તૈયારી કરે અને મેં બનાવ્યું પેટી માટેનું પેલું શું કહેવાય, પનવ કહેવાય, માવો એ જ કહેવાય ને, બટાકાનું સ્ટફિંગ કેક જે કોઈ એ બનાવીને મૂક્યું, ફ્રીજમાં રાખ્યું હોય થોડી વાર ઠંડુ થઈ જાય એટલે પેટી બનાવી દઈએ. નહીં પેલી બ્રેડ પડીએ ને આપણો ઓહો પડી. ચઈ બ્રેડ સાદી, હા સાદી પડી. એના ક્રમ કરી અને ઉપર લગાવી દઈશું. બરાબર ને? એટલે પછી ના થાય હે ને. પેલું આમ ઉપરથી ક્રિસ્પી કરવા માટે. અને અમે બાઇટિંગ આવે તો એને તો કોઈ અંદર તો નાખવાની જરૂર નહીં. જો મસ્ત જ છે આમ પોચું ને એવું માપનું. અને અંદર નાખવી છે તો અંદર નાખી દઈશું ને. અંદર તો મેં નાખ્યું હોય એના માટે તો પૌવા, એટલે એ વધુ નહીં આવે એવું. મેં જે રેસીપી જોઈ હતી ને એમાં એવું કર્યું હતું એને. હું આ ભીંડા ભરીને ખીચડી વગાડ દઉં. તું એ કર ને હું આ કરું. લોટ બધી રોટલી કરી દઉં. તાર માટે 2-3 થેપલા બનાવી બરાબર. તો પેટી બનાવી દઈએ, મળીએ આગળ બર્ગર બનાવતી વખતે. તો બર્ગર બનાવી દીધું. આ બાજુ 2 બર્ગર અસેમ્બલ કરી દીધા અને આ થાય નીચે બર્ગરનું બેઝ કર્યું, પાઉનું આ પેટી, ચીઝ સ્લાઈસ મૂકી, ટમેટા, ડુંગળી અને કોબીજ અને મસાલો. હવે પેરી મસાલો ઉપર નાખી દઈશું. તમારા ટેસ્ટ મુજબ નાખવાનો, તમને જે રીતે ભાવતું હોય એ રીતે. આ બાજુ ભીંડા બનાવ. હા બન કર દો બંધ. ધીમો કરી દો. હવે આની ઉપર એનો ઉપરનો
મિયોનીઝ વાળો ભાગ લગાવી દઈશું. તો 12:24 થઈ અને જમવાનું થઈ ગયું તૈયાર. આ બાજુ બર્ગર, ભીંડા, વઘારેલી ખીચડી અને કચુંબર, રોટલી તો લાયા નહીં મમ્મી, છાસ. તો ચલો જમી લઈએ. તો પપ્પા ઘરે આવી ગયા, સાડા 4:30 આવ્યા ને. આવી ગયા. ઈડર બાજુ ગયા હતા. એક જગ્યાએ બેસવામ ગયા હતા. સ્ટાફમાં એક ભાઈબંધ હતા, એના બ્રધર એક્સપાયર થઈ ગયા હતા, એટલે બેસવામ જતા, એટલે બેસવામ જઈને આવી ગયા. આવી પાછા ચા પાણી કરીને ફ્રેશ થઈને પાછા એક જગ્યાએ ખબર પૂછવા જવાનું છે સંબંધીને. હવે ખબર પૂછવા જઈએ છીએ. ખબર પૂછીએ એનું પછી પાછા આવીશું. એટલે આજનો રવિવારનો દિવસ આપણો આખો વ્યસ્ત રહ્યો. બેનને બધા એસીમાં હોઈ ગયા હતા અને બધા હજી હું પૂરી થઈ નહીં કરું. હું તો નથી ઉઠી અને ફ્રેશ થઈ જાવ બધા. એસી ચાલુ કરીને અવાજ ભારે થઈ જાય. હો એસીમાં તમારો અવાજ ભારે આવતો હતો. તાર મમ્મીનો અવાજ કર્યો, ફોન કર્યો ને તેમ ઘોઘરો એટલે એસીમાં ઠંડા વાતાવરણમાં અવાજ તમારો ઘેરો થઈ જાય. એટલે હવે ઉઠો, ફ્રેશ થો અને પછી બીજી જે કંઈક તમારે જે કંઈક કામકાજ હોય કરો. ભાઈ તું પણ જી આવજે બેટા. આપણે આજે બપોરે ઘેર નતા અને લોકો હું ઘેર નહીં ખાવતો ને એટલે પછી હું ખાતો નહીં એવી વસ્તુ બનાવે. બર્ગર બનાવ્યું હતું એમને, એટલે મારા જોડે એમના માટે ટેસ્ટ કરવા માટે આપણે ખાતા નહીં એવું તો, પણ ટેસ્ટ કરવા માટે એક પીસ રાખ્યો હોય નાનો એવો. કે બનાવ્યું હોય તો કે કેવું બન્યું હોય ટેસ્ટ કરવા માટે રાખ્યું. આપણે આમ તો પેટમાં હાલ જગ્યા નહીં, કારણ કે બપોરે મોડા ખાધું હતું, પણ તે છતાંય બનાવ્યું એટલે એમને શું છે કે એમને આનંદ થાય ને એમ કે ભાઈ અમે બનાવીએ ખાધું ટેસ્ટ કરીએ. મમ્મીએ ખાયો. અને તમને યાદ કરાવો મિત્રો કે આપણે પહેલી વખત બર્ગર ખાઈએ એટલે કેવું હોય આપણને ખબર નહીં, બરાબર કે એનો ટેસ્ટ કેવો હોય. લાઈફમાં પહેલી વખત બર્ગર ખાધું હા, એ ઘરને બનાવ્યું એટલે પેલી વખત બંગાવ્યું તેમાંથી ટેસ્ટ નતો કરે, ના તે નતું ખાધું. ચાલ આમાં કામ આપણે તો બહુ ખાધેલું નહીં એટલે ખબર ના હોય કેવું હોય કેવું નહીં. ટેસ્ટ કેવો લાગી મમ? ટેસ્ટ સારો છે. ખાઈએ આપણે હેડો. પરફેક્ટ રિવ્યુ. તો 8:18 થઈ ગઈ અને જમવાનું થઈ ગયું તૈયાર. આપણે તો ડુંગળી મરચાંનું શાક, ખીચડી, રોટલી અને મારા ચોજ્યું મોરૈયો, આ બાજુ મોરૈયો. ચલો તો ચલો જમી લઈએ. તો 11:11 થઈ ગયો અને કાલ તો સોમવાર, કાલ તો જવું વહેલા ઉઠીને જવાનું આપણે જવાનું કાલ પાછા બધા પહોંચતા રૂટીન બરાબર. હા, તાર મમ્મી એકલી બેઠી. તો આજના વિડીયોની કરીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.